خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. اللهم صل على محمد وعلى محمد. જ્યારે આપણી કોમ્યુનિટીનું, આપણી સોસાયટીનું, જમાતનું, ફેડરેશનનું યા વર્લ્ડ વાઇડ કોઈ આપણો સ્પિરિચ્યુઅલ લીડર અગર ખુદા ના ખાસ્તા દુનિયાથી અગર એ રૂખસત થઈ જાય, કોઈ રિલિજિયસ ધાર્મિક આપણા સ્કોલર્સ જેટલા છે તો આપણી કોમ્યુનિટીઝ જે છે એના બદલે આપણે એમનું ગમ મનાવે છે, એનું શોક કરે છે જેટલું એનો હક છે અને જેટલું એ ડિઝર્વ કરે છે. કારણ કે એટલું એ પોતાનું ટાઈમ, પોતાનો સમય એના કોમ્યુનિટી માટે આપ્યો, યા જે મરજે તકલીદ જે હતા આપણા કેટલા એ લોકો પસાર થઈ ગયા, આ ફાની દુનિયાથી રૂખસત થઈ ગયા, તો આ એક દાગ મૂકી દીધા છે. તો જ્યારે પણ આ દુનિયાથી રૂખસત થાય છે ત્યારે આપણે શોક મનાવે, જેનો હક છે. કારણ કે પણ આજે એવી હસ્તીની શહાદતની રાત છે કે જેને ચાન્સ મળ્યો ઉલૂમે આલે મુહમ્મદને દુનિયાની સામે એક્સપ્લોર કરવા માટે. આજે એવી પર્સનાલિટી છે અને એના જે યુનિવર્સિટી આપણે કહેતા હોય છે કે ઇમામ જાફર સાદિક રોઝલામી યુનિવર્સિટીમાં આટલા હજાર સ્ટુડન્ટ્સ ભણતા હતા. જ્યારે આપણે યુનિવર્સિટીનું નામ લે કે ઇમામ પાસે આટલા સ્ટુડન્ટ બન્યા છે, એટલા હતા, શું એ લોકો બધા એક સાથે હતા? એક સવાલ પેદા થાય છે. બધાએ 4,000-5,000 ની તાદાદ જે આપણી કિતાબોમાં મળે છે, શું એ લોકો બધા એક સાથે ભણતા હતા? શું ઇમામ પાસે આજના જમાનાના જેવી રીતે થીસીસ લખવામાં આવે છે યુનિવર્સિટીમાં, ઇમામ પાસે પોતાની જગ્યા નહોતી. ઇમામ પાસે તે જમાનામાં જે છે મસ્જિદમાં બી લેક્ચર ના આપી શકતા હતા. ઇમામ પાસે કોઈ એવી ખાસ પોઝિશન યા એ ખાસ જગ્યા પણ નથી કે ઇમામ બેસીને ઇમામ તાલીમ આપે. કેમ? કારણ કે બની ઉમૈયાનું જે દોર હતું એ બસ જાતો હતો, પણ આવ્યો પછી બની અબ્બાસનો દોર, હુકુમત એમની આવી હતી. ઇમામને બસ ફક્ત જરાક ચાન્સ મળી ગયો. હાલાકે જમાનો ઈ જ હતો, માણસો બીતા હતા, હુકુમતની જે નજર હતી ઇમામ ઉપર એવો હતી, એમાં કઈ શક નથી. પણ ઇમામ પાસે આવનારા કોણ હતા એ સવાલ પેદા થાય છે. ઇમામ પાસે આવનારા લોકલ વાળા બી હતા કે જે બિઝનેસમેન હતા, કે જે વેજીટેબલ વેચવા વાળા હતા. ઇમામ પાસે આવી કરીને બસ એ લોકોને એટલા એ લોકો ડિપ્રેસિવ હતા. કારણ કે તમે વિચાર કરો, જ્યારે કોઈ ઇન્સાન કેટલો વર્ષ થયા આ ટ્રેજેડી આવે, હુકુમતનો એકદમ ડર હોય, ખોફ હોય, ઇન્સાન મૂંઝાઈ જાય કે કોઈ ખપે કે આપણે એના પાસે જાય, આપણો દુઃખ સુખ એના સાથે શેર કરે. એ લોકો બધાય ડિપ્રેસિવ હતા. ઇમામે ઝૈન આબિદીનના જમાનાથી ઇમામ મોહમ્મદ બાકીનો દોર આવ્યો, તો
તો આ બે પર્સનાલિટી ઇમામ મોહમ્મદ બાકિર અલૈહિસ સલામ અને સાથે ઇમામ જાફર સાદિક અફઝલ સલાતો વ સલામ, એવા પર્સનાલિટી હતા, એટલા માહોલને પેદા કર્યા કે માણસો આવે અને માણસો એમના પાસે જઈ કરી ને કાંઈ પોતાની ફિલિંગ છે, પોતાની વાતો છે, કાંઈ મગજમાં સવાલ આવી ગયું, જઈ કરીને ઇમામ પાસે બેસી કરીને ડિસ્કસ કરતા હતા. અહીંયાથી એ લોકોની જિંદગીમાં કાંઈ સુધારો થયો, બીજાને એફેક્ટ થતું હતું, એમ કરતા 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 વાત પહોંચી ગઈ. એ લોકો આવતા હતા કે ફક્ત ઇમામ જ જે છે અખલાકની જ વાત નથી કરતા, ઇમામ તો સાયન્સની પણ વાત કરે છે, ઇમામ તો જ્યોગ્રાફીની પણ વાત કરે છે, ઇમામ તો મેથેમેટિક્સની પણ વાત કરે છે. એમ કરતા કરતા ઇમામ પાસે માણસો આવતા ગયા, ઇમામ પાસે માણસો ડિસ્કસ કરતા ગયા ને ઇમામ પાસે એવા શાગિર્દ ઇમામના બન્યા કે જે પોતાના મઝહબના એક ઇમામ બની ગયા. હંબલી, માલિકી, શાફી છે ને, તો એ પોતાના મસલકના ઇમામ બની ગયા. એટલો એ લોકોની ઇમામ પાસે આવી ગઈને એ ઇમામના શાગિર્દ હશામ આપણે જોઈએ તો આટલા એવા બધા હતા કે જે ઇમામ પાસે બેસી કરીને એ એક મકામ હાસિલ કરી દીધા. પણ ઇમામ જે છે તકૈયામાં હતા, ઇમામ એટલા પોતાની ધ્યાન રાખતા હતા, એવા શબ્દો ન આવે કે જેથી કરીને હુકુમતની નજર આપણા ઉપર આવે, કારણ કે ઇમામને પોતાના શિયાની વધારે વ્યાધિ થતી હતી. ઇમામને પોતાના શિયાને એટલી વ્યાધિ થતી. અહીંયા સુધી એવી હાલત ખરાબ થઈ ગઈ હતી ઇમામના દોરમાં કે માણસો ઇમામ પાસે જ્યારે જાતા હતા તો કેમ જાય, એના પાસે એટલા સવાલો હતા. તો હવે એ લોકો શું કરતા હતા કે એ લોકો જે વેજીટેબલ વેચવા વાળો હતો ને માણસ, એ માણસને અમુક પૈસા આપે કે પ્લીઝ થોડીક વાર માટે મને તારો રોલ આપી દે, હું જે છે વેજીટેબલ લેગ્યુમ આપણે કહીએ એ વેચવા વાળો હું બની જાઉં, પ્લીઝ તું એની રકમ લઈ લે, એની ઉજરત લઈ લે. તો એ આવાજ આપતો હતો કે અહીંયા છે, આ છે, આ છે, બસ જેથી કરીને ઇમામની ઝિયારત માટે, ઇમામની બસ એક ઝિયારત થઈ જાય. એટલું તડપ હતો ઇમામ સાથે, એટલું અટેચમેન્ટ હતું. પછી એટલા બે હતા કે એ લોકો પાસે અમુક સવાલો હતા, હવે શું કરે, કેને પૂછા કરે, ડાયરેક્ટ ઇમામ પાસે નથી પૂછા કરી શકતા હતા. આવી રીતે ઇમામ પાસે માણસો ભેસ બદલાવતા રોલ બદલાવતા ઇમામ પાસે જઈ કરીને પોતાના સવાલોના જવાબ આ ઇલ્મ આજે આપણે કેટલી આસાનીથી મળી ગયું છે, કેટલું આપણા માટે ઈઝી થઈ ગયું છે. જેવી રીતે હું તમને કીધું કે માણસો બસ ઇમામ પાસે જાતા હતા, ડિપ્રેસ્ડ હતા, બસ આપણે જાય, કાંઈ શીખે, કાંઈ એક બે અહાદીસ અમને મળી જાય, અમારી લાઈફ બદલી જાય. વાત જોતા આજે આપણા પાસે કેટલો ફાઇન ઓપોર્ચ્યુનિટી છે આપણા પાસે, ને અલ્હમ્દુલિલ્લાહ આવી આજે આપણા પાસે સિસ્ટમ છે કે આપણે દર શબે જુમાના આપણે અહીંયા આવે, કાંઈ ને કાંઈ આપણે લાભ લઈએ, જેથી કરીને આ અહીંયા બેસવું, સાંભળવું એ અમારો કોઈ દિવસ પણ વેસ્ટ નથી થતો. આપણે લાગે છે કે આપણે અહીંયા બેસ્યા, ના, જેટલો સમય, જેટલો ટાઈમ આપણે ઇલ્મ હાસિલ કરવામાં પસાર કર્યા એ અમારી ઉંમર કોઈ દિવસ કામ નથી. સુભાનઅલ્લાહ. એ નિયતની સાથે અમે જાય કે મને આજે કાંઈ મળશે અહીંયાથી. અલ્હમ્દુલિલ્લાહ આપણી સટાંદરીની જમાત જે છે એ ઓર્ગેનાઇઝ કરી છે કે મંગળવાર અને બુધવારના એક નાનકડો પ્રોગ્રામ, વધારે ના, ફક્ત 25-30 મિનિટ આપણે અલ્હમ્દુલિલ્લાહ ઉમ્મીદ રાખું છું કે ઇન્શાઅલ્લાહ બધા આવે, કાંઈ ને કાંઈ ઇમામ જાફર સાદિકના વસીલાથી અમે અમારી જિંદગીમાં એક પણ પોઈન્ટ મળી ગયું, ઇન્સાનની લાઈફ ચેન્જ થઈ શકે છે. એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર આયતુલ્લાહ વહીદ ખુરાસાની
એ કહે છે કે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામની શહાદત તમે એવી રીતે બનાવો, પછી ઇમામ જે છે એ આગળ જે છે એડ કરે છે, આ 3 એવી શખ્સિયતોની શહાદત તમે એવી રીતે બનાવો જે રીતે તમે આશુરા બનાવો છો. આ 3 પર્સનાલિટીની શહાદત, કોમેમોરેશન, માર્ટીડમ તમે એવી રીતે બનાવો કે જેવી રીતે તમે ઇમામે હુસૈનનો દિવસ, આશુરાનો દિવસ આપણે 100 મનાવે છે. અને આ 3 પર્સનાલિટી કઈ છે? આયતુલ્લાહ ખુરાસાની રેકમેન્ડ કરે છે બધાને, અને એ છે ઇમામે અલી અલૈહિસ્સલામની શહાદત અને જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાની શહાદત, અને સાથે સાથે ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામની શહાદત તમે એવી રીતે બનાવો કે જેવી રીતે આશુરો બનાવવામાં આવે છે. અલ્લાહ, ઈ કોણ કહે છે? આયતુલ્લાહ વહીદ ખુરાસાની. મતલબ કે એની પાછળ કાંઈ ને કાંઈ તો છે, હિકમત છે, એના પાસે કાંઈ ફિલોસોફી છે કે આ કઈ પર્સનાલિટી છે, અને એમનું કોન્ટ્રીબ્યુશન બહુ, એમાં કાંઈ શક નથી, બધા ઇમામનું કોન્ટ્રીબ્યુશન ઇસ્લામની અંદર, તારીખની અંદર, ઇવેન્ટ્સની અંદર, હર ચીજની અંદર બહુ ઘણો બધો છે. પણ આ જે 3 પર્સનાલિટી એવી પર્સનાલિટી છે કે ચહેરામાંથી દુશ્મનોનું નકાબ ઉલટી ગયો હતો. એ એવી પર્સનાલિટી છે. ઘણા બધા એના ફેક્ટ છે. એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. જેવી રીતે હું કીધું કે ઇમામ પાસે માણસો આવતા હતા, કાંઈ ને કાંઈ શીખતા હતા. ઉનવાનુલ બસરી, એની ઉંમર બહુ મોટી હતી. He was a very old person, બહુ ઝઈફ માણસ હતો. અને એ ઇમામ પાસે આવી કરીને ઉનવાનુલ બસરી, પોતે ઇમામે જાફર સાદિકની હયાતીમાં, એની જિંદગીમાં એ આવે છે અને મૌલાને કહે છે, મૌલા મને કંઈ શીખવું છે તમારામાંથી. શું શીખવું છે તમે? કે મૌલા બસ મારો એક સવાલ છે. એ એક સવાલ ઉનવાને બસરી આપે છે. ઇમામ એને 3 પોઈન્ટ્સ આપે છે. ઇમામ એને 3 પોઈન્ટ્સ નથી આપતા, બલકે 3 ગોલ્ડન સોનેરી રૂલ્સ આપે છે જિંદગીનો. ને આ 3 આપણે એને ગિફ્ટ સમજે, ગદ્દો સમજે, અમારા માટે બહેતરીન તોહફો સમજે. આ 3 પોઈન્ટ્સ, જે પણ કોઈ આ 3 પોઈન્ટ્સ ઉપર જે ઇન્સાન પોતાની જિંદગી ગુજારશે, એ કોઈ દિવસ પણ પરેશાન નહીં રહે, ડિપ્રેશનમાં નહીં આવે, કોઈ દિવસ પરેશાન નહીં હોય. એ કોણ પૂછા કરે છે? ઉનવાન અલ બસરી ઇમામ પાસે પૂછા કરે છે, મા હકીકતુલ ઉબુદિય્યા, what is the reality of the servitude of Allah subhanahu wa ta'ala. યાની અલ્લાહનો સાચો બંદો, અબ્દ. આપણે બધા અબ્દ છે ને, બંદો છે. અલ્લાહનો સાચો બંદો, એની હકીકત શું છે? ઇમામ એને કહે છે કે યસ, એના જે છે 3 ભાગ છે. પહેલું પોઈન્ટ, સાચો અબ્દ, સાચો અલ્લાહનો બંદો, એનો હક અગર એ વિચાર કરે કે એનું શું છે, હકીકત શું છે અલ્લાહની ઉબુદિયતનું, ત્યારે કહે છે કે એ હંમેશા એ વિચાર કરે છે કે બધી જે ઓનર્સ છે ને, બધી જે ચીજ છે એ મારી નથી, એ ખુદા તરફથી છે, ખુદાની હુકુમત એની અંદર છે. યાની ઓનરશિપ અલ્લાહની છે, મારો પોસેશન એની અંદર નથી. એ હંમેશા એ વિચાર કરે. આજે આપણે એ વિચાર કરીએ છીએ કે એ મારું છે, એ મારી ક્રિપ્ટોકરન્સી છે. આપણે વિચાર કરતા હોય એ મારો ડોલર્સ છે કે જે હું અહીંયા રાખ્યો છું, મારો છે, માય. એના કહેતા ના, અલ માલુ માલી, અલ્લાહ અકબર, કુદસી. એ માલ મારો માલ છે, એ તમારો નથી, એ મારો છે. આજે ઇન્સાન જે છે ને એટલો પોસેસિવ બની ગયો છે, પોસેસિવ બની ગયો છે કે એ કહે છે કે ના, એ મારી અકલ છે, એ મારી પ્રોપર્ટી છે, એ મારી હોશિયારી છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફક્ત ઇન્સાનની બોડીની અંદર એક નસને બંધ કરી નાખે, ખુદા ના ખાસ્તા ઇન્સાન કાંઈ કામ નથી રહેતો. ફક્ત ઇન્સાન પોતાની બોડી ઉપર ગૌર કરે કે એ મારી બોડી છે, હું 6 પેક્સ બનાવ્યો છું જીમની અંદર, ધેટ ઇઝ માય પ્રોપર્ટી.
હું વર્જિશ કર્યો છું, હું કર્યો છું. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અગર એક નસ પણ ખુદા ન ખાસ્તા બ્લોક કરી નાખે, આપણી આખી બોડી પેરાલાઇઝડ. ફક્ત બ્રેન ની અંદર કેટલા નર્વ્સ છે, કેટલા ખાસ છે આપણી અંદર બ્રેન ની અંદર. અગર અલ્લાહ ન કરે, ખુદા ન ખાસ્તા એક નસ અગર આપણી બ્લોક થઈ ગઈ, બ્રેન હેમરેજ થઈ ગયું, વી આર ફિનિશ્ડ. ઇન્સાન કેનું તકબ્બુર કરે છે, ઇન્સાન કેનું ગુમાન કરે છે. અલ્લાહુ અકબર. ઈ ઉન્વાને બસરી ઇમામ પાસે ઈ એક ક્વેશ્ચન કરે છે, મા હકીકતુલ ઉબુદિયા. ઇમામ જાફર સાદિક એમને એ કહે છે, પહેલો જે છે એ વિચાર કરે કે બધી પ્રોપર્ટી જે છે મારી નથી, બધી ઓનરશિપ જે છે એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની છે, અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની છે. અને પછી ઇમામ કેટલી સહુલત આપ્યા છે, કારણ કે બધી ચીજો જે છે ઇમામ શું કહે છે કે આ આપણી ચીજોને જે છે દુનિયામાં મૂકી જવાનું છે, બધું ઇન્સાન કાંઈ નહીં લઈ જાય, એવરીથિંગ ઇઝ ગોઈંગ ટુ લીવ હિયર, અને જ્યારે આપણે જાશું તો વી આર ફિનિશ, આપણે બધું ચીજો અહીંયા જઈ નથી, રાઈટ. આ જે દુનિયાની અંદર એક ચીજ આપ તમે સમજાવું છું, ખુદા ન ખાસ્તા આપણો મરહૂમનો આપણે ખુદા ન ખાસ્તા દુનિયાથી રૂખસત થઈ ગયા, ઓકે, આપણે એમને કબ્રસ્તાન લઈ ગયા. કબ્રસ્તાનમાંથી આવી કરીને આપણે શું કરે છે, જેને પણ જેના ઉપર જો હાથ રાખી ગયો મુસ્લિમ એને ઉપર વાજિબ થઈ ગયો, રાઈટ. જ્યારે આપણે એને હજુ સુધી ગુસ્સો નથી આપ્યા ત્યારે, તો એ પહેલો કામ એ શું કરે છે, જઈ કરીને ગુસલ કરે છે. આપણે એની ફિલોસોફી સમજે. કબ્રસ્તાનમાં આપણે જાય છે, ઘણા જે છે ઓલામાં રેકમેન્ડ કરે છે તમે આવો અને તમે નહાવો, તમે શાવર લ્યો, યા તો કમ સે કમ તમે તમારો ચહેરોને વોશ કરો. કેમ? બસ ઓલામાં આપણે આટલું કહીને આપણે હાલ્યા ગયા. આપણે વિચાર કરીએ, ગૌર કરીએ, વાય. અગર આપણે ડિટેલમાં જાય તો આપણે મળશે કે આપણે એ લોકોની નેગેટિવ એનર્જી અમે અમારી ઘરમાં નહીં લઈ જાય, બરાબર કે ના? એ નેગેટિવ એનર્જી અમે અમારા ઘરમાં નહીં લઈ જાય. ગાફ કરતા કે અમારી બધી નેગેટિવ એનર્જી વટાઈ જાય. એ ઇન્સાનની એક ફિતરત છે. પછી આપણે શું કરે છે, જેટલા પણ એના જે કાગળિયા છે, કપડા છે, એ આપણે શું કરે છે, ફેંકી નાખે છે, યા આપણે ડોનેશનમાં આપી જાય છે, યા કહે છે એ આપણે બધું આપી દઈએ છે. કે તો ના ના ના, એ આપણે વાપરે ના, કારણ કે એની અંદર નેગેટિવ એનર્જી છે, એની અંદર એમ છે ને એમ છે, આપણે આપી દે, સદકો આપી દે બધે. પણ જે મરહુમ સોના મૂકી ગયું છે, ના ના એ ના આપે, એ અમારું છે. હા, ડોલર્સ મૂકી ગયો છે, ક્રિપ્ટો કરન્સી મૂકી ગયો છે, પાઉન્ડ મૂકી ગયો છે, યુરો મૂકી ગયો, ના 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 ના, એની અંદર નેગેટિવ એનર્જી નથી, એને તો બધું પોઝિટિવ અને પોઝિટિવ એનર્જી છે. તમે વિચાર કરો, આ ઇન્સાનની એક હકીકત છે દોસ્તો. એક સલાવત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ના ના, એ ધાગીના, એ ગોલ્ડ, એ જ્વેલરી, એ બધી ના 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 ના, એ આપણે એની અંદર જે છે ને જે ડિવાઈડ થશે. અગર 4 બચ્ચા હોય, અગર 4 બચ્ચાઓમાં અગર એક પણ સરખું ડિવાઈડ નથી થયું તો વાવેલા, યુ નો. તો આ એક ઇન્સાન ઈ છે, હર ચીજની અંદર પોતાનો કબજો કરવા માંગે છે. ઇમામ અહીંયા ઉન્વાને બસરીને મેસેજ આપે છે અને એ કહે છે કે ખુદાનો હકીકત જે બંદો હોય છે, અલ્લાહની ઉબુબિયતની હકીકત એ છે, એ વિચાર કરે કે બધી પ્રોપર્ટી જે છે એ અલ્લાહ તરફ પ્રોસેસ કરે છે, બધી મિલકિયત અલ્લાહની છે, અલ્લાહની છે. એટલે જાણે પણ એવા પ્રોજેક્ટ આવે જમાતોના, એવા કઈ ચીજ આવે અમે કઈ આપે, જેટલું અમારા પાસે છે અમે આપે. અગર અમારા પાસે 1000 યુરોની કેપેસિટી છે તો 1000 થી આપણે 10 ન કરે, આપે. કેમ? કારણ કે એ આપવાથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા અમે જે છે ને માલથી અટેચમેન્ટ થી બચાવે છે, તાકી ઇન્સાન બહુ અટેચમેન્ટ ન થઈ જાય. આજે એની અંદર એટલી ડિટેલમાં ફિલોસોફી ઉલમા, આપણા ફિલોસોફર બયાન કર્યા છે. એ કહે છે કે જ્યારે અમે કોઈ ચીજ કોઈને હેલ્પ કરે છે યા ડોનેશન આપે છે, કોઈ અમે એ લોકો ઉપર એહસાન નથી કરતા, બલકે તેઓ અમારા ઉપર એહસાન કરે છે. વાય પૂછા કરવામાં આવ્યું, વાય, શા માટે?
શા માટે એ લોકો અમારા ઉપર એહસાન કરે છે? કેમ? કારણ કે અલ્લાહ સુબ્હાનહુ તઆલા તમારો પૈસો જે તમે કમાવ્યા છો ને એને એવી રાહમાં દેખાડે છે કે જે અલ્લાહ કયામત સુધી તમે એનો ફાયદો પહોંચાડે. કયામત સુધી એનો ફાયદો અમને મળતો રહે, કારણ કે તમારો પૈસો સેફ થાય છે. ઉલમા કહે છે આપણી પ્રોપર્ટી સેફ થઈ જાય છે. આજે વિચાર કરે, હમણાં જ હું એક ખાસ પ્રોગ્રામ જોતો હતો. આપણે શક થઈ જાય, આવી જંગી હાલતમાં બી આજે નાના નાના બચ્ચાઓ એક બોર્ડ રાખીને ઊભા છે અને કહે છે કે કાંઈ તમને તકલીફ છે, આ કોર્નર છે, તમે આવી જાજો. મકાનો નથી, કાંઈ નથી, કાંઈ તમે પૈસાની જરૂર છે, કાંઈ તમે ખાવાની જરૂર છે, અમે બધાય હાજર છે, આવો અમે સાથે મળીને ખાશું. વિચાર કરો, આવી ચીજો આજે અમારા માટે એક મોટી ઇબરત છે. અને એ પહેલી ચીજ કે જે ઇમામ ઉલમાને બસરીને કહેવામાં આવે કહે છે બધી ચીજ જે છે અલ્લાહની પ્રોપર્ટી છે, કોઈ ઇન્સાનની મિલકિયત નથી. બીજી આ એક પહેલી હતી. બીજી પછી ફરમાવે છે વલા યુદબ્બિરુ અબ્દુહુ લિનફસી તદબીરા. અલ્લાહુ અકબર. ખુદા જે પ્લાનર કરે છે ને, ખુદા પ્લાન કરે છે. ખુદા જે પ્લાન કરે છે એનું એક જે છે મફહૂમ તમારી ખિદમતમાં પેશ કરું છું. આપણે પ્લાન કરે છે, ડેફિનેટલી પ્લાનિંગથી જિંદગી સાથે પસાર કરવું જોઈએ, પણ આપણે પછી અલ્લાહ પર મૂકી દે. જે ખુદા કરે છે અલ્લાહની મસ્લહત ઈ અલ્લાહ બહેતર જાણે છે, અમે નથી જાણતા. બસ અમે અલ્લાહની પ્લાનિંગમાં માથું ન મારે. જે અલ્લાહ કરે છે એના માટે બહેતર છે, અને એના માટે આપણે સબ્રથી કામ લે, એના ઉપર આપણે કનાઅતથી કામ લે, અને જેથી કરીને એનો નતીજો બહેતરથી બહેતર થઈ જશે. અમે અમારો નાકસ પ્લાન કરે, પ્લાન વગર કોઈ દિવસ આપણે આગળ ન વધે નહીં. જરૂરી છે પ્લાનિંગ. જેટલી અમારી કેપેસિટી છે અમે કરે, એક્સપિરિયન્સ છે કરે, બાકી અલ્લાહ ઉપર એ ઉબુદિયતની હકીકત છે. અને ત્રીજો પોઈન્ટ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ છે કે બસ જે અલ્લાહ આપણા પાસ ઉપર અમુક ચીજો વાજિબ કર્યા છે, મુસ્તહબ કર્યા છે, જે અલ્લાહ અમારા ઉપર કર્યો છે, એની આપણે પાબંદીની સાથે, જિમ્મેદારીની સાથે અમે એને અદા કરે. આ 3 પોઈન્ટ. અગર આ કોઈ ઇન્સાન 3 પોઈન્ટને, આ 3 રૂલને, 3 ગોલ્ડન રૂલને પોતાની જિંદગીની અંદર ગુજારે, આ ઇન્સાન કોઈ દિવસ પણ પરેશાન નહીં થાય. પહેલું કે એ વિચાર કરી કે બધી ચીજો મારી નથી, અલ્લાહની છે. બીજું, બધું પ્લાન અલ્લાહ કરે છે, બેસ્ટમાં બેસ્ટ પ્લાનર એ છે. અમે એને સોંપી દે, અમે થોડું ઘણું કરે પછી એને આપણે સોંપી, એ બહેતર કરશે. એટલું યકીન ઇન્સાનને હોવું ખબર. એ સાચો ઉબુદિયતની હકીકત છે. અને ત્રીજું કે જે અલ્લાહ આપણા ઉપર વાજિબ કર્યો છે એ ચીજને આપણે સમજે, એના ઉપર ફોલો કરે. એ મોલા કહે છે કે આ 3 ગિફ્ટ એવા છે કે જે ઇન્સાનની જિંદગીમાં કોઈ દિવસ પણ પ્રોબ્લેમ, ડાઉનફોલ કોઈ દિવસ નહીં આવે. એક સલવાત પર મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બસ એન્ડમાં હું એને સમઅપ કરું છું. એન્ડમાં ઇમામની અમુક હદીસ એટલી ઇમ્પોર્ટન્ટ છે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની. ઇમામ ફરમાવે છે કે 3 લોકો જે છે આ 3 જગ્યાથી ઓળખાય છે. આ 3 માણસો, આ 3 ઇન્સાનો, ઓકે, આ 3 જગ્યાઓમાં એ ઓળખાણ છે. મતલબ કે સહનશીલતા વાળો માણસ, સહનશીલતા જે છે યાની બિલકુલ પોતાને બદલાવવું કરવું, કંટ્રોલ કરવું, એ ગુસ્સાની હાલતમાં દેખાય છે. જ્યારે ગુસ્સોનો માહોલ બની જાય તો એ કેવું છે, પોતાને કંટ્રોલ કરે છે યા એ પણ ભડકી જાય છે. તો સહનશીલતા જે છે એ ગુસ્સાની માહોલમાં એ ઓળખાઈ જાય છે. પછી દિલેર, બહાદુર, એને આપણે ક્યાં ઓળખે? જંગની મેદાન. ત્યાં કોઈ એવું હાલાત બની ગઈ એ કેવી રીતે બહાદરીનો અને દિલેરનો મુજાહરો કરે છે, શુજા જેને કહે છે. અને ત્રીજો જે બહુ ઇમ્પોર્ટન્ટ છે, જરૂરતમંદ જે છે, જરૂરતમંદ પોતાની જે છે એ જે છે દોસ્તો અને ભાઈઓમાં ઓળખાય છે. એ ભાઈઓમાં ઓળખાય છે કે એ જરૂરતમંદોને
ઈ છે. ભલે કોઈ વખતે કહે છે હું છું તમારા સાથે, તમે જ્યારે પણ જરૂરત પડે હું છું, પણ જ્યારે જરૂરત પડે છે આપણે જાય છે આપણા દોસ્ત પાસે, ભાઈ પાસે, તો ઈ શું કરે છે? રસ્તો મપાવી દે છે. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. ઇમામ જે છે ફ્યુચર, એની નજર કેવી હતી? જ્યારે જરૂરતમંદ એ પોતાના દોસ્તો અને પોતાના ભાઈઓમાં ઓળખાય છે. તો આ ઇમામના એક લકીરો છે કે જે ગોલ્ડન ઇન્ગ્રેવથી લખવા જેવા છે. બસ અલ્લાહ આપણને બધાઓને તૌફીકાતમાં વધારો કરે અને આપણે ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની આ જે હાદીસો છે, એમના જે ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ મેસેજ છે, એના ઉપર અમલ કરવાની આપણને તૌફીક ઇનાયત કરે. આજની રાત એવી રાત છે કે જે આપણા છઠ્ઠા ઇમામે જાફર સાદિક કે જે બુનિયાદ રાખ્યા હતા આઝાદારીની, જે બહુ ચાન્સ મળ્યો હતો ઇમામે હુસૈનની મજલિસ બરપા કરવા માટે. અલ્લાહ અલ્લાહ, જ્યારે પણ ઇમામ કોઈ ઝાકિરને બોલાવતા હતા મજલિસ પરાવવા માટે, તો ઇમામ હાલાકે પોતે પણ મજલિસ પઢી શકતા હતા, પણ ઇમામ એક ઝાકિરને બોલાવી કરીને મિંબરમાં બેસાડતા હતા. ઇમામ પોતે જમીનમાં બેસી કરીને જ્યારે એ ઝાકિર ઇમામે હુસૈનનું બયાન કરે છે, જ્યારે આ મુસીબતો બયાન કરે છે, તો માણસો જે છે ને બહુ આસ્તે આસ્તે રડતા હતા. ત્યારે ઇમામ ફરમાવે છે, નહીં, મારા જદ ઉપર તમે માતમ કરો, મારા જદ ઉપર તમે એવી રીતે મુસીબત ઉપર આંસુ બાઓ કે જેવી રીતે આપણા ઉપર મુસીબત પડે છે. અલ્લાહ અલ્લાહ, આપણા છઠ્ઠા ઇમામ કરબલાને યાદ કરીને બહુ જ રડતા હતા. અને કેવી રીતે રડતા હતા તમે સાંભળશો. અઝાદારો, ઇમામે જાફર સાદિક ઉપર કેવા કેવા જુલ્મ થયા છે. આપણે અગર બયાન કરવા જાય, આપણે અગર સાંભળવા જાય તો વખતે અમે નહીં સાંભળી શકે. અઝાદારો, એક વખત એવું પણ આવી ગયો કે ઇમામ રાતમાં પોતાના બચ્ચાઓ સાથે, પોતાના ફેમિલી સાથે ઘરમાં હતા. મંસૂર દવાકી મલઉન કોઈને મોકલે છે અને ઘરોમાં આગ લગાવે છે. બધાય બારે આવી ગયા. ઇમામની હાથથી રસ્સી બાંધી કરીને ઘરમાંથી કાઢવામાં આવે છે. અઝાદારો, ઇમામ એક વખત દીવાર ઉપર રહીને ખૂબ ગિરિયા કરે છે, ખૂબ રોય છે. ઇમામના ચાહવા વાળાઓ ઇમામ પાસે આવીને કહે છે, મૌલા મૌલા, તમે સાબિર ઇમામ છો. મૌલા મૌલા, તમે સબર કરો. મૌલા, અમે ખબર છે કે તમારા ઘરમાં એવી રીતે આગ બારવામાં આવી. ત્યારે ઇમામ કહે છે, નહીં મારા ચાહવા વાળો, નહીં મારા ભાઈઓ, હું મારા ઘરની આગ નિવારવામાં નથી રડતો, બલકે મને કરબલા યાદ આવી ગયો અને પછી મને શામે ગરીબાની રાહ કે અમારી પુફિયા, અમારા જગા કેવી રીતે આગનો સામનો કર્યા છે. અરે હું તો બહુ જ આસાનીની સાથે, અમારી ઓરતો તો અરે પડદામાં હતા અને બહુ આસાનીની સાથે બારે આવી ગયા. કોઈ મયા એના પડદાને છીનવામાં નથી આવ્યું, ચાદરને છીનવામાં નથી આવ્યો. બધાએ શામે ગરીબાની રાત આગ બારવામાં આવી. સૈદાનીઓના માથા ઉપર પડદાઓને ખીચવામાં આવ્યો. હા અઝાદારો, ઇમામનો એક દરવાજો પણ હતો કે જે આ દરવાજાને આગ બારવામાં આવી. જ્યારે ઇમામ આ દરવાજો જોયા હશે તો પોતાના દરવાજા ઉપર માતમ નહીં કર્યા હશે, બલકે ફાતેમા ઝહરા માં ફાતેમા ઝહરાનું દરવાજો જ્યારે ઝાલિમ આગ બહારે છે
માં ફાતિમા ક્યાં હતા? દરવાજાની પાછળ હતા. ઇમામે જાફર સાદિકને જનાબે ફાતિમા ઝહરાની શહાદત યાદ આવી ગઈ હશે. અલ્લાહ અલ્લાહ, એવો વખત આવી ગયો કે મંસૂર ધમાકી આપણા છઠ્ઠા ઇમામ ને ઝહેર આપવામાં આવ્યો. હાય, ઝહેરનો અસર પોતાના શરીરમાં શરૂ થયો. આપણા છઠ્ઠા ઇમામ બીમાર પડવા લાગ્યા. થોડીક વારમાં કાલુ ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. આપણા છઠ્ઠા ઇમામ આ દુનિયાથી રૂખસત થઈ ગયા. આવો આપણે બધાય મળીને ઇમામે ઝમાનાને પુરસો આપે કે મૌલા અમારો પુરસો કબૂલ કરજો. ઇમામે સાદિક मातम में हुसैन या हुसैन Ya Hussein. Ya Hussein. Ya Hussein. Ya Hussein.